जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? धोरण 9 गणित प्रकरण 15 संभावना। विद्यार्थी मित्रों, आज प्रकरण है ये खूब ज अगत्यनु प्रकरण है, कारण के आज प्रकरण આપણે જે અભ્યાસ કરીએ 9મા ધોરણમાં એ જ પ્રકરણ 10મા ધોરણમાં પણ આપણે આવે છે, એટલે કહી શકાય કે આ જે પ્રકરણ છે એ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે, કારણ કે આ એક આજે આપણે 9મા ધોરણમાં આ પ્રકરણનો અભ્યાસ કરીશું, એનો બેઝિક એટલે કે એનો પાયા વિશે શીખીશું, અને એ જ પ્રમાણે આ જ માહિતીનો આપણે ઉપયોગ કરીને ધોરણ 10માં પણ આ જ પ્રકરણ આપણે શીખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણા માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે। સંભાવનાની ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે, અને વિદ્યાર્થી મિત્રો આપણે રોજબરોજના જીવનમાં એવા ઘણા બધા વાક્યરચના, એવી ઘણા બધા શબ્દો, એવી ઘણી બધી આપણે રોજિંદા જીવનમાં આપણે જે આ સંભાવના अथवा तो शक्यता अथवा तो शंका जेवा अलग अलग शब्दों આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ સંભાવના છે શું, આ પ્રોબેબિલિટી છે શું, એના વિશે આપણે શીખવાનું છે। ત્યાર પછી એના પર આધારિત કેટલીક વ્યાખ્યાઓ અને આપણે એના પર આધારિત દાખલાઓ શીખવાના છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણને જે ચોપડીમાં જે માહિતી આપી છે કે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, જે આપણું પ્રકરણ ચોપડીમાં 15મું પ્રકરણ છે, 241 પાના ઉપર વિદ્યાર્થી મિત્રો। तो एमां तमने आप्युं छे के आपणे रोजबरोजना जीवनमां नीचेना जेवा वाक्यनो आपणे उपयोग करीए छीए, जेम के पहेलुं वाक्य छे के आजे वरसाद आववानी संभावना छे। बीजुं वाक्य आप्युं छे के ते परीक्षामां पास थशे तेवी मने शंका छे। तो खास ध्यान आपजो, संभावना शब्द आव्यो के आजे वरसाद आववानी संभावना छे। बीजो वाक्य छे के ते परीक्षामां पास थशे तेवी मने शंका छे। तीजुं के वार्षिक परीक्षामां कविता प्रथम आवे तेवी प्रबल संभावना छे। मित्रों, आवा वाक्य रचना आवा रोजबरोजना जीवनमां आपणे आ वाक्योनो आपणे उपयोग करता आपणे होईए छीए। डीजलना चौथो वाक्य छे के डीजलना भाव वधे तेवी शक्यता, के पेट्रोल डीजलना भाव वधे तेवी शक्यताओ रहेली छे। मित्रों, आवा वाक्य रचना आवा वाक्यनो उपयोग आपणे छापाओमां, टीवीमां आपणे सांभळता होईए, जोता होईए छीए। आजनी मैचमां भारत टॉस जीते तेवी शक्यता 50-50% छे। तो विद्यार्थी मित्रों, आ बधा जे वाक्यो छे ते कही शकाय के उपરના વાક્યોમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો, જેવા કે કયા શબ્દો, તો ભઈ વરસાદ, આજે વરસાદ આવવાની સંભાવના છે એટલે એક શબ્દ સંભાવના આવ્યો। ત્યાર પછી પરીક્ષામાં પાસ હશે તેવી મને શંકા છે એટલે એક શબ્દ શંકા આવ્યો। એવી રીતે વાર્ષિક પરીક્ષામાં કવિતા પ્રબળ આવે તેની સંભાવના છે। એવી રીતે ડીઝલના ભાવ એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી શક્યતા વધારે છે। તો વિદ્યાર્થી મિત્રો, સંભાવના, શંકા, શક્યતા વગેરે अचोक्कसताना परिमाण दर्शावे छे। खास ध्यान आपजो, अचोक्कसता, अचोक्कसताना आ परिमाण दर्शावे छे। अचोक्कसताना परिमाण એટલે उदाहरण तरीके આપણે જે એટલે કે જે પહેલું વાક્ય શીખ્યા એ ઉદાહરણ તરીકે વાક્ય પહેલામાં વરસાદ, આ વરસાદ આવવાની સંભાવના, એ વરસાદ આવવાની સંભાવના છે, એનો અર્થ શું છે કે આજે વરસાદ આવે પણ ખરો, વરસાદ ન પણ આવે, એટલે કે વિદ્યાર્થી મિત્રો અચોક્કસતા, અચોક્કસતાના પરિમાણ, કારણ કે वरसाद आवे पण खरो, वरसाद न पण आवे, के वरसाद आवવાની संभावना છે, એનો એ થયો કે વરસાદ આવે પણ ખરો, વરસાદ ન પણ આવે। તો આ વરસાદ આવવાનું પૂર્વાનુમાન એ આપણા ભૂતકાળના અનુભવમાં આવી પરિસ્થિતિમાં વરસાદ પડ્યો હશે તેને ધ્યાનમાં લઈને કરવામાં આવેલ છે। એ ઉપરાંત જે બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું એટલે કે તેવા જ અનુમાન આપણે જે 2 થી 5 વાક્ય આપણે શીખ્યા છે મિત્રો, એ 2 થી 5 જે વાક્ય રચનામાં આપણે દર્શાવેલા છે। तो विद्यार्थी मित्रों, आ रीते अलग अलग अपना रोजिंदा जीवन में आवा अलग अलग शब्दों आपणे आ रीते उपयोग करीए। संभावना, शंका, शक्यता, तो आ बधा शुं बतावे छे आपणे अचोक्कसताना परिमाण दर्शावे छे। ने आ रीते अचोक्कसताना परिमाण जे दर्शावे छे एवा अलग अलग शब्द, एवा अलग अलग वाक्य रचना आपणे आपણા रोजिंदा जीवનમાં उपयोग करीए छीए। शक्यताओनी, आ शक्यताओनी अचोक्कसतानुं माप ए घणी बधी स्थितिमां मापी शकाय छे। विद्यार्थी मित्रों, थियरी खास समझो, ચોપડીમાં આ બધા વાક્ય રચનાની થિયરી આપેલી છે, ચોપડીની થિયરી ખાસ વાંચવાની। તો શક્યતાઓની અચોક્કસતાનું માપ એ ઘણી બધી સ્થિતિમાં માપી શકાય છે, જેમ કે રમતના સિદ્ધાંતોથી શરૂ થયેલું, એવું કહેવાય છે કે સંભાવના શાસ્ત્ર છે એ રમતના સિદ્ધાંતથી શરૂ થયેલું સંભાવના શાસ્ત્ર આજે ભૌતિક વિજ્ઞાન, વિનય વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, હવામાનની આગાહી કરનાર ખાતા वगैरह शाखाओं શું છે વિસ્તરેલું છે, અને આ દરેક શાખામાં ખૂબ જ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, એક માર્કનો સવાલ થયો કે ભાઈ સંભાવના
એટલે સંભાવના શાસ્ત્ર છે એ બીજા કયા કયા જગ્યા આપણને ઉપયોગી છે? તો આપણે કહી શકાય કે રમતના સિદ્ધાંતોથી શરૂ થયેલું આ સંભાવના શાસ્ત્ર આજે કહી શકાય કે ભૌતિક વિજ્ઞાન, વિનય વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન એટલે કે ડોક્ટરી ક્ષેત્રે એ આપણે જે હવામાન ખાતાની જે આપણે જોઈએ છે અત્યારે છાપામાં ટીવીમાં આપણે જે હવામાન ખાતાની જે આગાહી કરવામાં આવે છે કે વરસાદ પડશે, ઝાપટા પડશે, વરસાદ પડશે કે નહીં પડશે, તો એ હવામાનની આગાહી કરનાર જે ખાતા વગેરે શાખાઓમાં વિસ્તરેલું છે ને આ દરેક શાખામાં ખૂબ જ ઉપયોગી છે. અને ત્યાર બીજા મિત્રો સંભાવના એક પ્રાયોગિક પરિણામ. તો અગાઉના ધોરણમાં આપણે સિક્કો આપણે ધોરણ 8 માં શીખી ગયા છે સંભાવના વિશે કે સિક્કો ઉછાળવાની રમત. સિક્કાની બે બાજુ હોય છે, છાપ અને કાંટો. એ જે પાસો ફેંકવાની રમત. પાસો એક પાસામાં કેટલી બાજુ હોય છે? 6 બાજુ. એટલે કે અલગ અલગ કહી શકાય કે 1 2 3 4 5 અને 6. તો પાસો ફેંકવાની રમત વગેરે म्हणजे શક્યતા એટલે સંભાવનાની કલ્પના તો આપણે કરી જ છે, જે આપણે ધોરણ 8 માં શીખી જ ગયા છે અને તેના પરિણામો પણ જોયા છે. તો હવે આ પ્રયોગના કોઈ ચોક્કસ પરિણામની શક્યતા કેટલી છે તે શીખવાનું છે કે જે સિક્કો ઉછાળતા, આપણે પાસો ફેંકતા, એ તો મિત્રો આપણે શીખી ગયા કે એ જે પત્તાની રમતમાં કે એક કેટ એટલે કે પત્તા કુલ કેટલા પત્તા હોય? તો 52 પત્તા હોય છે અને 52 પત્તા એટલે કે પરિણામની કુલ સંખ્યા 52 અને એના આધારિત જે દાખલા આવશે એનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો મિત્રો આ રીતે અલગ અલગ જે તમને ટોપિકમાં પણ કેટલાક આપણે મુદ્દા વાક્ય રચના આપેલી છે અને એ જે વાક્ય રચનાને આધારે આપણે કહી શકાય કે આ એક થિયરિકલ પ્રશ્ન થઈ જાય છે કે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી શું છે. એ પહેલા આપણે બીજો ટૂંકો સવાલ શીખીએ. તમને ટોપિકમાં આપેલું છે કે આપણે કીધું કે આપણા રોજિંદા જીવનમાં કેટલીક ચોક્કસ ઘટનાઓ જોવા મળતી હોય છે મિત્રો. ઘણી બધી ઘટનાઓ છે કે આપણે રોજિંદા જીવનમાં ચોક્કસ જોવા મળતી હોય છે. તો આપણા રોજિંદા જીવનમાં કેટલીક ચોક્કસ ઘટનાઓ જોવા મળે છે અને જેનું આપણે ચોક્કસ અનુમાન પણ કરી શકીએ છીએ. જેમ કે સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું તો એક ચોક્કસ ઘટના છે કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં. તો મિત્રો આવી ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય છે? 1 હોય છે. ખાસ ધ્યાન આપવાનું કે જે ઘટના ચોક્કસ હોય અને કહી શકાય કે જેને આપણે એનું અનુમાન કરી શકીએ તેવી જે ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય છે? 1 હોય. જેમ કે સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું, ઉદ્ધવ દિશામાં એટલે કે ઉપર ઉદ્ધવ દિશામાં ફેંકેલી વસ્તુનું પૃથ્વી પર નીચે પડવું. તો આ બધી ચોક્કસ ઘટનાઓ છે કે તમે કોઈ પણ પદાર્થને ઉદ્ધવ દિશામાં આપણે ફેંકીએ છીએ, ઉપર ફેંકીએ છીએ તો એ વસ્તુ ઉપર ગયા પછી નીચે જાય કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ લાગતું હોય છે, જેના કારણે એ ઉદ્ધવ દિશામાં ફેંકેલી વસ્તુનું પૃથ્વી પર નીચે પડવું. તેથી મિત્રો આવી બધી જે ઘટનાઓ છે કે જેનું આપણે ચોક્કસ અનુમાન કરી શકીએ છીએ, માટે એને ચોક્કસ ઘટના કહેવાય છે અને ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય છે? 1 હોય છે. પરંતુ કેટલીક ઘટનાઓ એવી પણ હોય છે કે જેનો પ્રયત્ન હાથ ધરવામાં આવે છે ત્યારે તેના શક્ય બધા પરિણામ વિશે જાણી શકીએ. એટલે પ્રયોગના પરિણામ આપણે હાથ ધરીને આપણે એ સિક્કો ઉછાળવો પડે, પાસો ફેંકવો પડે. તો મિત્રો કેટલીક આવી ઘટનાઓ છે કે જેનો પ્રયત્ન હાથ ધરવામાં આવે. તો આ પ્રયત્ન શું એની પર વ્યાખ્યા શીખીશું, ઘટના શું એની પર વ્યાખ્યા શીખીશું. તો પ્રયત્ન હાથ ધરવામાં આવે ત્યારે તેના શક્ય બધા પરિણામ વિશે જાણી શકીએ છીએ. પરંતુ આપણે તેના આવનારા સાચા પરિણામ વિશે ચોક્કસ અનુમાન કે આગાહી કરી શકતા નથી. અને આ ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસતાનું વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. ફરી કહી દઈએ મિત્રો કે ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસતાનું વિશ્લેષણ, એ વિશ્લેષણ મેળવવાનો જે ગાણિતિક અભ્યાસ એટલે શું કહેવાય છે મિત્રો? સંભાવના. તો આ રીતે સંભાવના કે જે આપણા રોજિંદા જીવનમાં આપણે કીધું કે આજે કેટલીક ચોક્કસ ઘટનાઓ જોવા મળે જેનું ચોક્કસ આપણે અનુમાન પણ કરી શકીએ છીએ, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેનો પ્રયત્ન શું છે? હાથ ધરવામાં આવે ત્યારે તેના શક્ય બધા પરિણામ વિશે જાણી શકાય. જેમ કે આપણે એક સિક્કો ઉછાળીએ તો સિક્કો ઉછાળતા છાપ પણ આવે અથવા તો કાંટો પણ આવે. એ જે પાસો ઉછાળતા આપણે 1 2 3 4 5 અને 6 માંથી ગમે તે એક બાજુ આવી શકે છે. તો આ રીતે પ્રયત્ન હાથ ધરવામાં આવે તો તેના શક્ય બધા પરિણામ વિશે જાણી શકીએ છીએ, પરંતુ આપણે તેના આવનાર સાચા પરિણામ વિશે ચોક્કસ અનુમાન કે આગાહી કરી શકતા નથી. અને આમ કહી શકાય કે આ ચોક્કસ પરિસ્થિતિમાં, ફરી એકવાર બોલું છું કે ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસતાનું વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. તો ફરી એકવાર વ્યાખ્યા કે ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસતાનું વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. અને ત્યાર પછી બીજો ટૂંકો સવાલ કે 17મી સદીના ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી પાસ્કલ અને ફરમા, આ ખાસ રીતે પૂછાય કે 17મી સદી
આ 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતા પાસ્કલ અને ફરમાને સંભાવના વિશેનો વિચાર સ્ફુર્યો. સંભાવના વિશેનો વિચાર સ્ફુર્યો એટલે એ લોકોને વિચાર આવ્યો. કઈ સદીમાં? તો 17મી સદીમાં ગણિતશાસ્ત્રી હતા આપણા પાસ્કલ અને ફરમા ને સંભાવના વિશેનો વિચાર સ્ફુર્યો. અને શરૂઆતમાં મેં કીધું પ્રમાણે કે જે જુગાર, આ જુગારની રમતની શક્યતાઓ વિચારવા માટે સંભાવનાનો ઉપયોગ થવા લાગ્યો. ત્યાંથી વર્ષો પહેલા જે શરૂઆતમાં જે લોકો પત્તા રમતા હતા, એ સિવાય જે અલગ અલગ પ્રકારની રમત રમતા હતા, તો એ જુગારની રમતમાં શક્યતાઓ અને શક્યતાઓ વિચારવા માટે સંભાવનાનો ઉપયોગ થવા લાગ્યો. અને પાછળથી તેનો આ કહી શકાય કે પૂર્ણપણે ગાણિતિક સ્વરૂપમાં વિકાસ થયો. જેમ જેમ સમય ગયો એમ પાછળથી તેનો પૂર્ણપણે આ ગાણિતિક સ્વરૂપમાં વિકાસ થયો. હાલમાં સંભાવનાનો ઉપયોગ અનેક વિવિધ શાખાઓમાં થાય છે. જેમ કે મેં સમજાવ્યું આગળ કે અનેક વિવિધ શાખાઓ જેવી કે આપણે કહ્યું કે જીવ વિજ્ઞાન, વિનય વિજ્ઞાન, ત્યાર પછી ભૌતિક વિજ્ઞાન, ત્યાર પછી તબીબી ક્ષેત્ર, હવામાન શાખાઓની, તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કે હવામાન શાખાની આગાહી કરવા જેવા અલગ અલગ શાખાઓમાં આ સંભાવનાનો આ ઉપયોગ થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક માર્કનો સવાલ પણ બની જાય છે. અને એ રીતે પૂછે કે સંભાવના વિશેનો વિચાર કોને સ્ફુર્યો? તો 17મી સદીમાં આ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી આ પાસ્કલ અને ફરમાને આ સંભાવના વિશેનો વિચાર સ્ફુર્યો. અને શરૂઆતમાં એ લોકોએ જુગારની રમતમાં શક્યતાઓ વિચારવા માટે આ સંભાવનાનો ઉપયોગ થવા લાગ્યો. પાછળથી પછી એનો આપણે કીધું કે આ રીતે ગાણિતિક સ્વરૂપમાં વિકાસ થયો. જ્યારે એવું કહેવાય છે કે જ્યારે પ્રયત્નોના પરિણામ સીધા જોઈ શકતા હોઈએ ત્યારે આપણને પ્રાયોગિક અથવા તો આનુભાવિક સંભાવના મળે. જેમ કે આપણે કોઈ પ્રયત્નના પરિણામ સીધા જોઈ શકતા હોઈએ, આપણે પ્રયત્નના પરિણામ સીધા જોઈ શકતા હોઈએ ત્યારે આપણને પ્રાયોગિક અથવા તેને શું બોલાય આનુભાવિક સંભાવના મળે. અને આપણે સરળતા ખાતર જે પ્રાયોગિક સંભાવના એને બદલે આપણે ફક્ત સંભાવના જ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ કેટલીક થિયરી હતી અને ત્યાં બી કેટલીક વ્યાખ્યાઓ છે અને એ વ્યાખ્યા પરથી આપણે એના કેટલાક ગુણધર્મો આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલીક વ્યાખ્યા જોઈએ. પ્રયત્ન, તો પ્રયત્ન કોને કહેવાય? તો પ્રયત્ન એ ક્રિયા છે જેમાં એક કે વધુ પરિણામ મળી શકે છે. પ્રયત્ન આપણે કોઈ પણ સિક્કો ઉછાળવાનો પ્રયત્ન કરવો પડે, એ જે પાસો ઉછાળવાનો પ્રયત્ન કરવો પડે કે જેમાં એકથી આપણે શું મળે વધુ પરિણામ મળી શકે છે. પ્રયત્ન કોને કહેવાય? તો પ્રયત્ન એક ક્રિયા છે. જેમ કે સિક્કો ઉછાળવાની ક્રિયા, પાસો ઉછાળવાની ક્રિયા. તો પ્રયત્ન એક ક્રિયા છે કે જેમાં એકથી વધુ પરિણામ મળી શકે છે, માટે એને પ્રયત્ન કહેવાય. ત્યારથી ઘટના એટલે શું કહેવાય? ઇવેન્ટ. તો પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. અને ઘટનાને સામાન્ય રીતે આપણે સંકેતમાં આપણા અંગ્રેજી મૂળાક્ષર A B C D E F માંથી કોઈ પણ સંકેતમાં આપણા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવી શકાય છે. એટલે આપણે એકથી વધારે ઘટના હોય તો A B C D E F એમ અલગ અલગ અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવી શકાય છે. ફરી એકવાર, ઘટના એટલે ઇવેન્ટ કે પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક જે પરિણામો છે એ કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. અને એ જે ઘટના આપણે જોઈશું તો એ ઘટનાને આપણે સંકેતમાં આપણા અંગ્રેજી મૂળાક્ષરો A B C D, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D વડે દર્શાવી શકાય છે. ત્યાર પછી નિવારક ઘટના, આ ખાસ અગત્યની વ્યાખ્યા છે કે નિવારક ઘટનાઓ કોને કહેવાય? તો કોઈ આપણે ઘટના A અને B ધારીએ તો ઘટના A અને B માટે જો A અને B માટે કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય, ખાસ ધ્યાન દેજો મિત્રો, કોઈ પણ બે ઘટના મેં ધારી છે AB ધારો, CD ધારો, EF ધારો, તો કોઈ પણ બે ઘટના A અને B માટે કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય, એટલે કે જે તે પરિણામ સામાન્ય નહીં આવે, અલગ અલગ આવશે. કોઈ પણ બે ઘટના હશે એ કોઈ પણ બે ઘટનાના જે પરિણામ એટલે કે ઘટના A અને B માટે જો A અને B માટે કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય તો ઘટનાઓ A અને B પરસ્પર શું કહેવાય? નિવારક ઘટના કહેવાશે. અને ત્યારથી વિદ્યાર્થી મિત્રો જેટલી પણ પરસ્પર નિવારક ઘટના હોય તે બધાનો સરવાળો કરશો તે બધાનો સરવાળો શું આવે? એક જ આવે. એક એમસીક્યુ પૂછાય છે કે પરસ્પર બધી જ નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો શું થાય? એક થાય. એટલે દાખલા તરીકે ઘટના A હોય, ઘટના B હોય, ઘટના C હોય, ઘટના D હોય, એ બધી પરસ્પર નિવારક ઘટના જો હોય અને બધાનો સરવાળો કરો P of A, P of B, P of C, P of D. જે મિત્રો સંકેતમાં ઘટના A હોય સંકેતમાં P of A કહેવાય, કારણ કે સંભાવના ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે અને પ્રોબેબિલિટી પરથી સંકેત P. અને જો ઘટના A હોય તો P of A, ઘટના B હોય તો P of B, ઘટના C હોય તો P
P of C જેવા સંકેત વડે દર્શાવવામાં આવે. ત્યાર પછી જેટલી પણ પરસ્પર નિવારક ઘટના હોય એ બધાનો આપણે સરવાળો કરીએ તો સરવાળો 1 આવે અને સરવાળો 1 આવે તો એ બધાને પરસ્પર શું કહેવાય છે? નિવારક ઘટનાઓ કહેવાય છે. ખાસ ધ્યાન આપવાનું છે. એકમાં આપણો સવાલ ખાસ પૂછે છે કે ઘટનાઓ ફરી એકવાર કે નિવારક ઘટના કોને કહેવાય? તો ઘટનાઓ A અને B માટે જો A અને B માટે કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય. ટૂંકમાં કેવું હોય કે ભાઈ બે ઘટના આપણે A અને B ધારી છે તો A અને B માટે કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય તો ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટના કહેવાય. આ એક MCQ થયો કે બધી જ પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવના સરવાળો શું છે? 1 છે. ખાસ ધ્યાન આપવાનું, MCQ પૂછાય. ત્યાર પછી આપણે જે ચેપ્ટરનું નામ છે સંભાવના, પ્રોબેબિલિટી. તો સંભાવનાની વ્યાખ્યા એક સૂત્ર પરથી કહી શકાય કે કોઈ ઘટનાની સંભાવના એટલે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર. ખાસ ધ્યાન મિત્રો, ગુણોત્તર એટલે ભાગાકાર. આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પરથી આપણું સૂત્ર આવી શકે છે. ફરી એકવાર સંભાવનાની વ્યાખ્યા પરથી સૂત્ર પર લખાશે તો એ વ્યાખ્યા શું આવશે કે કોઈ ઘટનાની સંભાવના એટલે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા, પ્રયત્નો અથવા તો પરિણામ. મિત્રો પ્રયત્ન જગ્યાએ પરિણામ પર લખી શકાય છે. તો ઘટના માટેના પ્રયત્નો અથવા પરિણામની સંખ્યા અને પ્રયોગના પ્રયત્નો અથવા પરિણામની કુલ સંખ્યાઓનો ગુણોત્તર. અમારે સંકેતમાં આવશે કે જો ઘટના A બને તેની સંભાવના આપણે P of વડે દર્શાવીએ. મેં કીધું એ પ્રમાણે કે સંભાવના ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય. અને સંકેત P, જો ઘટના A બનતી હોય તો P of A. તો ઘટના A બને તેની સંભાવના સંકેતમાં P of વડે દર્શાવાય તો સૂત્ર આવશે કે P of A બરાબર ઘટના A ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ ચેપ્ટરમાં આ એક જ સૂત્ર છે અને એક જ સૂત્ર પર આધારિત બધા દાખલા છે. કે કોઈ પણ ઘટના જો આપણે A ધારીશું તો P of A આવે, કોઈ ઘટના B હોય તો P of B, કોઈ ઘટના C હોય તો P of C. તો અહીંયા આગળ તમારે ઘટના A હોય તો ઘટના A ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. અહીં જો ઘટના A ની જગ્યાએ B લખું તો P of B આવે તો P of B પછી ઘટના B લખવાનું કે ઘટના B ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. અથવા તો ટૂંકમાં લખવું હોય તો પરિણામની સંખ્યા જેમાં પરિણામની કુલ સંખ્યા. એટલે પ્રયત્નોની જગ્યાએ પરિણામ પણ લખાય. પ્રયત્ન અને પરિણામ એક જ થયું. એટલે કે ટૂંકમાં લખવું હોય તો ઘટના A ઉદ્ભવે તે માટેના પરિણામની સંખ્યા એ ટૂંકમાં પરિણામની સંખ્યા અને છેદમાં પરિણામની કુલ સંખ્યા. તો આ રીતે મિત્રો હું ઘટના E ની જગ્યાએ જો E ધારું તો ઘટના E બને તેની સંભાવના સંકેતમાં શું કહેવાય? P of E કહેવાય. તો અહીંયા શું આવશે? P of E બરાબર ઘટના E ઉદ્ભવે. ઘટના E ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. એટલે મિત્રો આ રીતે તમે કોઈ પણ A, B, C, D, E, F એટલે કોઈ પણ અલગ અલગ ઘટના ધારી અને સૂત્ર તો એક જ આવશે. જે તે ઘટનાને આધારે કહી શકાય કે પ્રયત્નોની સંખ્યા અને છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા અથવા તો પરિણામની સંખ્યા છેદમાં પરિણામની કુલ સંખ્યાનો ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર. ખાસ આ એક જ સૂત્ર છે અને આ એક સૂત્ર પર આધારિત આખું આપણે દાખલાઓ કરવાના છે. ત્યાર પછી એના કેટલાક ગુણધર્મો છે જે MCQ માં પૂછાય. ખાસ એક એક માર્કમાં કે કોઈ પણ ઘટનાની સંભાવના ખાસ ધ્યાન આપવાનું છે. ક્યાં 0, ક્યાં 1 કે તેમની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. એટલે ખાસ ધ્યાન આપજો કે કોઈ પણ ઘટનાની સંભાવના ક્યાં 0 હોય, ક્યાં 1 હોય. એટલે કે 0, 1 કે તેમની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય. એનો શું અર્થ થયો કે 0 થી નાની ના હોય. એટલે કે -1, -2, -3 અને 1 થી મોટી ના હોય. એટલે ક્યાં 0 હોય, ક્યાં 1 હોય, ક્યાં તેમની વચ્ચેની જ કોઈ વાસ્તવિક સંખ્યા આવશે. એટલે હંમેશા આપણે જ્યારે કોઈ પણ દાખલો સંભાવનાનો કરીશું તેનો જવાબ ક્યાં 0 આવતો હશે, ક્યાં 1 આવતો હશે, ક્યાં 0 અને 1 ની વચ્ચેની જ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો આપણો દાખલો સાચો. જો 0 થી નાનો એટલે કે ઋણમાં જવાબ આવે અથવા 1 થી મોટો જો જવાબ આવે તો આપણો દાખલો કેવો છે મિત્રો? ખોટો છે. એટલે હંમેશા સંભાવના શું હોય છે? તો કોઈ પણ ઘટનાની સંભાવના 0, 1 કે તેમની વચ્ચેની જ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. એના પછી સંકેતમાં ખાસ આપવાનું છે કે કોઈ પણ ઘટના A માટે શું લખાય સંકેતમાં? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એવું બોલાય ને. લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of A લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું અર્થ થાય મિત્રો? આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે 0 આવે. અહીં પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે 1 પણ આવે. 0, 1 ને તેમના વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા. એટલે આ સંકેતમાં એ લખાય 0 લેસ ધેન ઇક્વલ ટુ P of A લેસ ધેન ઇક્વલ ટુ 1 અથવા તો જો એ ઘટના E ની જગ્યાએ જો ઘટના E લખો,
ઘટના ઈ લખું તો 0 લેસ ધેન ઇક્વલ ટુ p ઓફ e લેસ ધેન ઇક્વલ ટુ 1 આવે. એટલે ઘટના તો મિત્રો ગમે તે હોઈ શકે, a હોઈ શકે તો અહીં p ઓફ a આવે, b હોય તો p ઓફ b આવે, જો e હોય તો p ઓફ e આવે. એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ e લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. ખાસ ધ્યાન મિત્રો અહીં બંનેમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે જ. એનો શું અર્થ? આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થી મોટી અને 0 અને 0 થી મોટી 1 અને 1 થી નાની એવો અર્થ થાય છે મિત્રો. ખાસ ધ્યાન આપજો કે 0 અને 0 થી મોટી અને 1 અને 1 થી નાની. એનો અર્થ શું થયો? કે આ 0 આવે કે 1 આવે કે તેની વચ્ચેની જ કોઈ વાસ્તવિક સંખ્યા આપણો જવાબ આવશે. એટલે ખાસ ધ્યાન આપો કે કોઈ પણ ઘટનાની સંભાવના એ કે 0 1 કે 0 અને 1 વચ્ચેની જ કોઈ વાસ્તવિક સંખ્યા 0 થી નાની ના આવે કે 1 થી મોટી કોઈ વાસ્તવિક સંખ્યા આવશે નહીં. આપણો જવાબ ક્યાં 0 આવવો જોઈએ, ક્યાં 1 આવવો જોઈએ, કે 0 અને 1 ની વચ્ચેની જ કોઈ વાસ્તવિક સંખ્યા આવવી જોઈએ, તો આપણો દાખલો સાચો હોય. ત્યાર બીજો જે આપણે જે પ્રશ્ન ગયા કે બધી જ પરસ્પર નિવારક ઘટનાની સંભાવના સરવાળો શું છે? 1 છે. બધી જ પરસ્પર નિવારક ઘટનાઓ જે આપણે પ્રશ્ન ગયા કે બધી જ પરસ્પર નિવારક ઘટનાની સંભાવના સરવાળો 1 છે. અને ત્રીજું આ ખાસ ધ્યાન આપો કે અશક્ય ઘટનાની સંભાવના જે મિત્રો શૂન્ય જ હોય. અશક્ય ઘટના જે ઘટના ઉદ્ભવતી જ ન હોય, જે ઘટના ઉદ્ભવતી ન હોય એને અશક્ય ઘટના કહે. દાખલા તરીકે કહું કે સૂર્ય એ પશ્ચિમમાં ઉગે છે, તો જે મિત્રો આ એક અશક્ય ઘટના છે કે સૂર્ય એ પશ્ચિમમાં ઉગે છે, એ અશક્ય ઘટના છે, માટે એની સંભાવના શું આવે? 0 આવે. જ્યારે ચોક્કસ એટલે કે નિશ્ચિત ઘટના, નિશ્ચિત અથવા ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. ઉદાહરણ તરીકે કહો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ એક ચોક્કસ નિશ્ચિત ઘટના છે, પણ એની સંભાવના શું થાય? 1 થાય. એટલે મિત્રો આવા એક એક માર્કના એમસીક્યુ તરીકે અથવા એક એક માર્કના સવાલ પૂછે તો આ એક થિયરી હતી આપણી સંભાવનાની. આ જે પ્રકરણ છે એમાં ખાસ મેં કીધું હોય કે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે, કારણ કે આપણે ધોરણ 9 માં અને ધોરણ 10 માં પણ આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે અને ધોરણ 10 માં પણ આપણે આ શીખવાનું છે. એટલે 9મા ધોરણમાં ખાસ ધ્યાનથી અભ્યાસ કરવો જેથી કરીને આપણે ધોરણ 10 માં પણ તકલીફ ન પડે. અને ત્યાર પછી આપણે હવે આ પ્રકરણ વિશે આગળ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પર કેટલાક દાખલા જોઈએ. તો આપણે પહેલા ઉદાહરણ શીખીશું. તો ઉદાહરણ 1 વિદ્યાર્થી મિત્રો આપણે ચોપડીમાં આપ્યું છે. એક સિક્કાને 1000 વખત ઉછાળતા નીચેની આવૃત્તિઓ મળે છે. એમાં છાપ 455 મળે છે અને કાંટો એ 545 મળે છે. તો દરેક ઘટના માટેની સંભાવનાની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, રકમને ધ્યાનથી વાંચવાની છે, સમજવાની છે અને ત્યાર પછી સંભાવનાનો કોઈ પણ દાખલો કરતા પહેલા તમને રકમમાં એના પ્રયત્નોની અથવા તો પરિણામની કુલ સંખ્યા આપી હશે અને કુલ સંખ્યા આપણે સૌથી પહેલા દાખલો કરતા પહેલા લખવાની. તો રકમને ફરી કરવા વાંચીએ કે એક સિક્કાને 1000 વખત ઉછાળતા. એનો શું થાય છે મિત્રો કે પ્રયત્ન અથવા તો પરિણામની કુલ સંખ્યા આપણને 1000 આપેલી છે. એટલે સૌથી પહેલા દાખલો કરતા પહેલા આપણે એના પ્રયત્નોની કુલ સંખ્યા 1000 લખવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, મેં બોર્ડ પર લખ્યું છે કે પ્રયત્નો, આ પ્રયત્નોની કુલ સંખ્યા શું છે? 1000. કેમ? કારણ કે આપણે સિક્કાને 1000 વખત ઉછાળવાનો છે. એટલે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે દાખલો કરતા પહેલા રકમને ધ્યાનથી વાંચી સમજી અને એના પ્રયત્નોની કુલ સંખ્યા અથવા તો પરિણામની કુલ સંખ્યા તમને આપી હશે એ તમારે સૌથી પહેલા લખવાની. તો એક સિક્કાને 1000 વખત ઉછાળતા એનો અર્થ કે પ્રયત્નોની કુલ સંખ્યા 1000. અને ત્યાર પછી આપણે સંભાવના શોધવાની છે કે છાપ એ 455 મળે છે અને કાંટો એ 545 મળે છે. આ દરેક ઘટના માટે આપણે સંભાવનાની ગણતરી કરીએ. તો પહેલા આપણે ધારવું પડશે મિત્રો કે ધારો કે છાપ મળે તે ઘટનાની સંભાવના આપણે a b કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજી મૂળાક્ષર તમે ગમે તે ધારી શકો છો. અહીં આગળ a ધારું છું કે ધારો કે સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના a હોય તો મિત્રો આપણે સૂત્ર લખ્યું કે p of a બરાબર ઘટના a ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર ખાસ લખવાનું કે સૂત્રનો અડધો માર્ક હોય છે. એ સૂત્ર ખાસ લખવાનું. અલગ અલગ ઘટના આપણે જે આપી અને ધારીશું a b c d. અહીંયા આપણે બે ઘટના આપીએ, છાપ મળે તેની સંભાવના અને કાંટો મળે તેની સંભાવનાની ગણતરી કરવાની. તો પહેલા આપણે છાપ કે ધારો કે સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના a હોય તો સૂત્ર આવશે કે p of a બરાબર ઘટના a ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. અથવા ટૂંકમાં લખવું જાય મિત્રો તો આ રીતે લખાય કે સિક્કા પર છાપ આવવાની સંખ્યા. કેમ? કારણ કે રકમમાં કેવું છે કે છાપ મળે તેની સંભાવના. તો ટૂંકમાં લખવું હોય તો સિક્કા પર છાપ આવે તેની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. તો રકમ આપણે 455 વખત છાપ આવે છે એટલે કે 455 છેદમાં કુલ સંખ્યા છે મિત્રો 1000. હંમેશા જે મિત્રો ધ્યાન આપજો કે અંશ કરતા છેદ એ મોટો આવવો જોઈએ.
અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો જ ભાગાકાર કરશો તો જવાબ 0 અને 1 ની વચ્ચે આવશે. એટલે ખાસ ધ્યાન આપજો. આ તો 455 સિક્કો ના પ્રયત્નોની સંખ્યા છાપ સિક્કો પર છાપ પડવાની ઘટનાની સંભાવના આપણે ધારી છે તો 455 છે 1000 એટલે 1000 છે લીધે તો સીધા 3 પોઈન્ટ કાપી લેવાના. 1000 તો 3 પોઈન્ટ કાપવાના, 10 હોય તો 1 પોઈન્ટ કાપવાનો અને 100 હોય તો 2 પોઈન્ટ. એટલે કે આપણે 3 પોઈન્ટ કાપીશું એટલે 0.455. તો વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ છે એ 0 અને 1 ની વચ્ચે કોઈ વાસ્તવિક સંખ્યા છે એટલે આપણો દાખલો સાચો છે. ત્યાં પછી કાંટો મળે તો કાંટો મળે એ 545 ની આપણે સંભાવના શું છે ઘટના આપણે બી ધારીએ કે ધારો કે સિક્કા પર કાંટો મળે તે ઘટનાની સંભાવના બી હોય તો વિદ્યાર્થી સૂત્ર આવશે p of b બરાબર ઘટના બી ઉદ્ભવે તે માટેના પ્રયત્ન સંખ્યા અથવા પ્રયત્નની કુલ સંખ્યા અથવા તો ટૂંકમાં લખવું હોય તો સિક્કા પર કાંટો આવવાની સંખ્યા છેદમાં તો પ્રયત્નની કુલ સંખ્યા. તો કાંટો આવે તેવા કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો 545 રકમ આપેલું છે તો 545 છેદમાં 1000 એટલે 3 પોઈન્ટ આપીશું એટલે 0.545. તો વિદ્યાર્થી મિત્રો આ પણ જવાબ એ 0 અને 1 ની વચ્ચે કોઈ વાસ્તવિક સંખ્યા છે. અને ત્યાં વિદ્યાર્થી મિત્રો તમે આ બેનો સરવાળો કરશો. કોનો સરવાળો કરશો તો જે ઘટના p of a આપણે આવ્યું એ p of a એ આપણે જવાબ આવ્યો છે 0.455 અને જે p of b આપણો જવાબ આવ્યો છે 0.545. વિદ્યાર્થી આપણે આ બેનો સરવાળો કરીએ તો સરવાળો 1 આવશે. જોઈએ આપણે 5 ને 5 10 ની 0 વધી 1 5 ને 4 9 10 ની 0 વધી 1 5 ને 4 ને 5 10 ની 0 વધી 1 એટલે કે 1.000 એટલે વિદ્યાર્થી જવાબ શું આવે છે 1. એટલે કે આ બંને ઘટના p of a અને p of b ની ઘટનાની સંભાવના સરવાળો 1 આવ્યો એટલે પરસ્પર શું કહે છે મિત્રો પરસ્પર નિવારક ઘટના કહેવાય. અને માટે કહી શકાય કે આ જે બંને કે અહીં દરેક પ્રયત્નમાં શક્ય પરિણામો એટલે કે દરેક પ્રયત્નમાં શક્ય પરિણામો આપણે કયા છે તો આ જે ઘટના આપણે a અને b ધારી છે તો ઘટના a અને b છે એટલે કે આ બંનેની સંભાવના સરવાળો 1 આવે પરસ્પર નિવારક ઘટના કહેવાય. એટલે વિદ્યાર્થીઓ બીજો દાખલો છે કે બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને 2 વાર છાપ મળે તો 105 વખત મળે છે, 1 વાર છાપ મળે તો 275 વખત મળે છે, એક પણ વાર છાપ ન મળે 120 વખત બને છે. તો આ દરેક ઘટનાની સંભાવના શોધો. રકમને ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે એનો શું અર્થ વિદ્યાર્થી મિત્રો કે પ્રયત્નોની કુલ સંખ્યા શું થઈ 500 અને ત્યાર પછી આપણને 2 વાર છાપ મળે તો 105 વખત મળે છે, એક વાર છાપ મળે તો 275 વખત મળે છે અને એક પણ વાર છાપ ન મળે તો 120 વખત એવું બને છે. એટલે કે 2 વાર છાપ મળે એવું 105 વખત બને છે, એક વાર છાપ મળે એવું 275 વખત બને છે અને એક પણ વાર છાપ ન મળે એવું 120 વખત બને છે. આ ત્રણેય ઘટનાની સંભાવના શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એને ABC ધારીશું કારણ કે ત્રણ અલગ અલગ ઘટના છે. તો પહેલી ઘટના આપણે એ ધારીએ કે ધારો કે 2 વાર છાપ મળે તે ઘટનાની સંભાવના એ હોય છે સૂત્ર આવશે p of a બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા છે. મેં ટૂંકમાં લખી નાખીને આગળ કે p of a બરાબર ઉપલા જે સૂત્ર આવશે સૌથી પહેલા આપણે લખવાનું કે પ્રયત્નોની કુલ સંખ્યા 500. ત્યાર પછી આપણે ઘટના એ ધારવાની ઉપલા જેવું કે ધારો કે 2 વાર છાપ મળે ઉપર જેવું કે ધારો કે 2 વાર છાપ મળે તે ઘટનાની સંભાવના જો એ હોય તો p of a બરાબર સૂત્ર શું આવશે ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા એમાં પ્રયત્નોની કુલ સંખ્યા. તો 2 વાર છાપ મળે ત્યાં કેટલા છે 105 વખત બને છે તો 105 છેદમાં 500 છેદ ઉસે જાય મિત્રો 5 21 5 105 100 5 એટલે 21 છેદમાં 100 એટલે 2 પોઈન્ટ કાપી નાખીએ 0.21. એટલે વિદ્યાર્થી મિત્રો બીજી ઘટના આપણે બી ધારીશું કે 2 વાર છાપ મળે તો આપણે ધારો કે 2 વાર કે બે સિક્કાઓ એક વાર એટલે કે બે સિક્કાઓ ઉછાળતા એક વાર છાપ પડે તે ઘટનાની સંભાવના b હોય તો સૂત્ર આવશે p of b બરાબર ઘટના b ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા તો 275 વખત બને છે એટલે 275 છેદમાં 500 અને પ્રયત્નોની કુલ સંખ્યા 500 છે એટલે 275 છેદમાં 500 5 વડે છેદ 55 155 જે મિત્રો ખાસ ધ્યાન આપો જ્યારે છેદ ઉડતો હોય ત્યારે છેદ ઉડાડવો જ પડે અને પછી તમારે જો પોઈન્ટ છેદમાં 10 100 1000 આવતો હોય તો પોઈન્ટ કાપી નાખવાનો એટલે 5 છેદ વડે 55 155 એટલે 55 છેદમાં 100 એટલે 0.55. તે પણ જવાબ 0 1 ની વચ્ચે. ત્રીજી આપણે ઘટના સી ધારીશું કે એક પણ વાર છાપ ન મળે. ધારો કે બે સિક્કાઓ ઉછાળતા એક પણ વાર છાપ ન મળે તે ઘટનાની સંભાવના આપણે સી ધારીએ તો સૂત્ર આવે p of c બરાબર ઘટના સી ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. તો એ કેટલા છે 120 વખત બને છે એટલે કે ઘટના સી ના પ્રયત્નોની સંખ્યા 120 છે અને કુલ પ્રયત્ન 500 0 0 ઉડશે એટલે કે મિત્રો 12 છેદમાં 50. અને અત્યારે મિત્રો જો તમે હજુ પણ છેદ ઉડી શકે છે પણ મારે છેદમાં 100 લાવવું
તે સરળતા પડે એટલે 50 છે એટલે 100 માટે ઉપર નીચે બે વડે ગુણી નાખો જેથી કરીને આપણે સહેલું પડે ઉપર 12 દુ 24 એટલે 50 દુ 100 એટલે 24 ભાગ્યા 100 એટલે 0.24. વિદ્યાર્થી મિત્રો તમે અહીં પણ જોઈ શકો છો કે આ પણ ત્રણે ત્રણ ઘટનાઓ જે P of A, P of B અને P of C સરવાળો કરશો 0.21 વત્તા 0.55 વત્તા 0.24 તો આ ત્રણેય ઘટનાની સંભાવના સરવાળો એક જ આવે છે. 5 ને 6 6 4 10 ની 0 વધી 1 5 6 7 8 9 10 10 ની 0 વધી 1 1.00 શું આવે છે મિત્રો 1 આવે. એટલે કહી શકાય કે આ ત્રણેય ઘટના આપણે જે A, B અને C તો પ્રયત્નના શક્ય પરિણામો શું છે આપણા A, B અને C છે કારણ કે ત્રણેય ઘટનાઓની સંભાવના સરવાળો શું આવે એક આવે એટલે પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓ 2 માર્કના દાખલા છે. રકમમાં તમને જે પ્રમાણે સવાલ આપ્યો હોય એ પ્રમાણે ઘટનાઓ ધારવાની છે અને મેં કીધું કે કોઈ પણ દાખલો કરતા પહેલા તમને પ્રયત્નોની કુલ સંખ્યા રકમ આપી જશે. એ પ્રયત્નોની કુલ સંખ્યા લખ્યા પછી ત્યાર પછી રકમ પ્રમાણે ઘટનાઓ ધારી અને દાખલા કરવાનો છે. જે મિત્રો આ રીતે થિયરી ખાસ મેં જે ચલાવી એ થિયરી એકવાર સમજીને તૈયાર કરો એના પછી એમસીક્યુમાં પૂછાય છે અને ત્યાર પછી આપણે બીજા વિડિયો લેક્ચરમાં જે આગલા દાખલા કરીશું. તો આ વિડિયો લેક્ચરને ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરજો છે મિત્રો જેથી કરીને હું તમને વિડિયો લેક્ચર બીજો મૂકું તરત ખબર પડે ને ખાસ ધ્યાન આપવું છે મિત્રો જેને પણ ક્વેરી હોય કોઈ અથવા તો કોઈ દાખલામાં સમજ ન પડતી હોય કે થિયરીમાં સમજ ન પડતી હોય તો મને ખાસ ફોન કરો, WhatsApp કરો જેથી કરીને તમને હું એને સમજાવી શકું. ખાસ મારા વિડિયો લેક્ચર લાઈક અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.